રાજ્યની પ્રી સ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મૂડમાં હોય તેમ લાગે છે. વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવશે. આગામી 3 ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું છે. તમામ પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગર એકઠા થશે. ભાડા કરાર, બીયુ પરમિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગરમાં પ્રદર્શન કરશે. રાજ્યભરની પ્રી સ્કૂલના સંચાલકો આંદોલનના માર્ગે છે અને આગામી 3 તારીખે તમામ પ્રી સ્કૂલ જે છે તે બંધ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે પ્રી સ્કૂલ એસોસિએશનના સાગરભાઈ નાયક છે. સાગરભાઈ પાસેથી જાણીશું. સાગરભાઈ, 3 તારીખે બંધનું એલાન આપવામાં આવ્યું છે. ખાસ કે પ્રી સ્કૂલ બંધ રાખવાનું આયોજન છે રાજ્યભરની. શું આયોજન છે, શું કહેશો? 3 તારીખે અમે લોકો શાંતિ પ્રદર્શન કરવાનું વિચાર્યું છે ગાંધીનગર રામકથા મેદાન પર. અને એ દિવસે આપણે 700થી 1000 ગુજરાત રાજ્યની પ્રી સ્કૂલો એક થવાની છે અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું છે, જે અમારી વારંવાર માંગ હતી, જે હજી સુધી પૂરી કરવામાં આવી નથી. સાથે સાથે અમે લોકોએ એ દિવસે ગુજરાત રાજ્યમાં તમામ પ્રી સ્કૂલોને બંધ કરવાનું એલાન પણ કર્યું છે. શું માંગણીઓ છે એના કારણે આપણે વિરોધ પ્રદર્શન કરવું પડ્યું? સૌપ્રથમ અમારી પહેલી માંગ એ છે કે બીયુ, જે કમર્શિયલ રેસિડેન્શિયલ અપનાવવું, બંનેમાંથી કોઈ બી હોય ચાલે, અને જ્યાં બીયુ નથી આવી શકતું ત્યાં 7 બાર યા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટથી પણ કામ ચલાવવું. બીજું, ટ્રસ્ટ, જે ટ્રસ્ટનો મુદ્દો છે, નાની સ્કૂલો છે, 50, 60, 100 છોકરાઓવાળી સ્કૂલો છે, એમાં ટ્રસ્ટ બનાવવાનું કોઈ યોગદાન આવતું નથી, એટલું મોટું મહત્ત્વ આવતું નથી. અને એના પછી છે ભાડા કરાર, 15 વર્ષ લીઝ એગ્રીમેન્ટ, જે કોઈ બી રેન્ટેડ મકાન માલિકો કોઈ અમને કરી આપતા નથી. તો અમારી એવી માંગ છે કે બીયુ કોઈ પણ ચલાવો, પ્લસ સ્ટ્રક્ચરલ સર્ટિફિકેટ ચલાવો, ભાડા કરાર 11 મહિનાનું સિમ્પલ નોટરાઇઝ કરી દો અને ટ્રસ્ટના બદલે અમને નોર્મલ કંપની એક્ટના અંદર અમને નાખી દો. તો આ હતા સાગરભાઈ નાયક. અને જે પ્રકારે પ્રી સ્કૂલ એસોસિએશન જે છેલ્લા ઘણા સમયથી પોતાના જે પડતર પ્રશ્નોને લઈને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી રહી છે, શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી રહી છે, અને એ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આખરે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 3જી તારીખે તમામ જે પ્રી સ્કૂલ જે છે રાજ્યની, એ તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. યાત્રાધામ દ્વારકામાં ધોળા દિવસે બાઇકની ચોરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. ખાનગી હોટલ બહાર પાર્ક બાઇક અજાણ્યો શખ્સ લઈને નાસી છૂટ્યો. પોલીસે સીસીટીવી આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા. સુરતના વરાછાના ત્રિકમનગર વિસ્તારમાં નબીરાઓએ જાહેરમાં ઉજવ્યો બર્થડે. કાળા કાચ, સફેદ મોડિફાઈડ લાઇટ સાથેની ગાડીઓ લઈને સોસાયટીમાં કરી જન્મદિવસની ઉજવણી. સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ડિંડોલી વિસ્તારમાં યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો પ્રયાસ, ધાર્યું બતાવી જાનથી મારી નાખવાની આપી ધમકી. ઘટનાના સીસીટીવી વાયરલ થયા. પોલીસે શરૂ કરી તપાસ. અમરેલી સાવરકુંડલાના હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. ભાજપ નેતા પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. સાવરકુંડલાના શહેરની મોટાભાગની બજારો બંધ. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાવરકુંડલામાં ભાજપ મહામંત્રી પર હુમલો. નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. BZ ગ્રુપ કૌભાંડના 7 આરોપીની ધરપકડ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો.
બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનું બૂચ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. મહાકૌભાંડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપીઓની ધરપકડ કરી છે. સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ 7 આરોપીને પકડી પાડ્યા, 4 એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે. સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા, ગણપત, સંજય પરમાર, રણવીર મકવાણા, અંકિતની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો, તો વૈભવી કારો જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારતા, 7 થી 18% વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉઘરાવતા, એજન્ટોને રોકાણ પર 5 થી 25% કમિશન આપતા, રોકાણકારોના નાણાંમાંથી મોંઘી ગાડીઓ પણ ખરીદાતી હતી. ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ પણ આપતો. ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો. સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન, ટીવી સેટ વગેરે વસ્તુ પણ અપાતી. આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે 5 થી 25% અપાતું હતું. ત્યારે પોલીસે ભોગ બનેલા લોકોને આગળ આવવા માટે અપીલ કરી છે. ઉત્તર ગુજરાતના લોકોને 6,000 કરોડનું બૂચ મારનાર મહાઠગ શ્રી 420 ભૂપેન્દ્ર ઝાલાની લાઇફસ્ટાઇલ ફિલ્મી સિતારાઓને પણ ટક્કર મારી એવી છે. ઉત્તર ગુજરાતના લોકોને કરોડોનું બૂચ મારનારા ભૂપેન્દ્ર ઝાલાએ આખા ગુજરાતમાં પોતાની જાળ પાથરી હતી. સાબરકાંઠાથી લઈ અમરેલી સુધી તેની ઓફિસ હતી. બીઝેડ ગ્રુપે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી. એટલું જ નહીં, બીઝેડ બ્રાન્ડના ટીવી, એસી, વોશિંગ મશીન પણ વેચતા હતા. રોકાણકારોને 3 થી 36% સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો. લોકોના પૈસા તે તાકતદિન કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ શોધખોળ ચાલી રહી છે. એક કા ડબલની સ્કીમ આપનાર, રોકાણના નામે લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ઘરે ન્યૂઝ 18ની ટીમ પહોંચી તો દ્રશ્યો નિહાળી ચોંકી ગઈ. આલિશાન બંગલામાં મોંઘી દાટ 3 લક્ઝરી ગાડીઓ જોવા મળી. ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા, પરંતુ પરિવારજન કંઈ પણ બોલવા તૈયાર નથી. પરિવારજન કૌભાંડથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે. તેમજ ભૂપેન્દ્રસિંહ 3-4 દિવસથી ઘરે આવ્યો નથી તેવું જણાવી રહ્યા છે. લોકોના પૈસાએ અય્યાશી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર સાબરકાંઠાના ઝાલાનગરમાં રહે છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી લાઇફસ્ટાઇલ જીવતો, આલિશાન બંગલામાં રહેવાનું અને લક્ઝરીઝ કાર્સનો પણ શોખીન હતો. આ ઠગબાજને રાજકારણ જવાનો રસ હતો, એટલે રાજકારણના દિગ્ગજ નેતાઓ સાથે ગરોબો હતો. તેમની રાજકીય નેતાઓ સાથે પણ વગ હતી. ત્યારે મહાઠગનું માર્કેટિંગ ખૂબ ધારાસભ્ય કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમારોહનો એક વિડીયો વાયરલ થયો, જેમાં નેતાજી ખુદ મહાઠગની સ્કીમનું માર્કેટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. પોતાના ઉદ્બોધનમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જણાવી રહ્યા છે કે ભૂપેન્દ્રસિંહને 1 ના 2 અને 2 ના 4 કઈ રીતે કરવા તે સારી રીતે આવડે છે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બીઝેડ ગ્રુપે કરેલ ઠગાઈ મામલે ન્યૂઝ 18ની ટીમ આરોપી મયુર દરજીની ઓફિસ પર પહોંચી. ઓફિસ હાલ બંધ જોવા મળી. બીઝેડ ગ્રુપનો એજન્ટ મયુર દરજી હાલ સીઆઈડીની કસ્ટડીમાં છે. સીઆઈડી ક્રાઇમે મયુર દરજી નામના એજન્ટની ધરપકડ કરી હતી. બીઝેડ ગ્રુપનો આરોપી એજન્ટ મયુર દરજીની ઓફિસ બાદ ન્યૂઝ 18ની ટીમ તેના ઘરે પહોંચી. તેમના ઘર પર પણ તાળા જોવા મળ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં ખુલાસા. હોસ્પિટલના સીઈઓ આરોપીઓની પૂછપરછ ખુલાસા થઈ રહ્યા છે. 450 થી વધુ ડોક્ટરના સંપર્કમાં હતા આરોપી. પીએમજય યોજના સિવાયના ડોક્ટરના સંપર્કમાં હતા, તો નાના ક્લિનિક અને અન્ય ડોક્ટરની પણ તેઓ મદદ લેતા હતા. ચિરાગ રાજપૂતે હોસ્પિટલમાં પાર્ટનરશિપ કરી હતી. પાર્ટનરશિપ માટે 1,25 લાખ આપ્યા હતા. અન્ય ડોક્ટરોની મદદથી પણ દર્દીઓને સારવાર માટે લવાતા હતા. હોસ્પિટલ શરૂ થયા પહેલા જ